નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. જોઈએ ગુજરાત સમાચાર. લોકસભા ચૂંટણીની બંને તરફના રાજકીય પક્ષોએ મર્યાદા નેવે મૂકી હતી. સાચો સેવક ક્યારેય અહંકારી ન હોઈ શકે. ભાજપના નેતાઓ મોદીના વ્યક્તિત્વની ચકાચોંધમાં ડૂબી ગયા અને તેથી જ જનતાનો અવાજ સાંભળી શક્યા નહીં. સંઘના મુખપત્રમાં દાવો. બોગસ પાવર ઓફ અટર્નીના આધારે દંતેશ્વરની જમીનનો સ્વામિનારાયણ મંદિરના નામે પચાવી પાડી. ફાજલપુર બ્રિજ પરથી 2 વર્ષમાં 18 જણાએ સુસાઇડ કર્યું. કોટનામાં 7 લોકો ડૂબ્યા. વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં રહેણાંક વિસ્તારોમાં પ્લાયવુડ અને ફર્નિચરની દુકાનો બંધ કરવા માટે માંગ કરવામાં આવી. ચાંદીના વાયદામાં 1472નો કડાકો. સોના અને ક્રૂડ તેલમાં પ્રવર્તી નરમાઈ જોવા મળી. આઈપીઓ લાવનાર કંપનીઓ બજેટ સુધી રાહ જોશે. 11 ઇસ્યુને સેબીની મંજૂરી. જિલ્લામાં પોલીસની બદલી કરવાની સત્તા ડીજીપીને સુપ્રત. સ્પોર્ટ્સમાં જોઈએ તો આજે T20 વર્લ્ડ કપમાં ભારતનો અમેરિકાની સામે મુકાબલો. બંને ટીમની સુપર 8 પર નજર. માત્ર અમરાવતી જ આંધ્રની રાજધાની રહેશે. શપથ પહેલા નાયડુનો નિર્ણય. ચીન ઘટતી જતી વસ્તીની સમસ્યાને ખાળવા અને કામકાજ વધારવા હ્યુમનોઇડના આશરે. તો મલાવીના વાઇસ પ્રેસિડેન્ટ પત્ની અન્ય 9ના વિમાન અકસ્માતમાં મોત નીપજ્યા છે. રાજમહેલ રોડ પર વડસિદ્ધિ ટાવરની 161 દુકાનો અને ઓફિસો સીલ કરતા વિરોધ નોંધાયો હતો. ગેરકાયદેસર બાંધકામો નિયમિત કરવા સરકાર વધુ એક તક આપશે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. સ્કૂલ વાનના ભાડામાં વર્ષે 2400નો વધારો થયો છે, જ્યારે રિક્ષાના ભાડામાં વર્ષે 1200 રૂપિયાનો વધારો થયો છે. નીટની પવિત્રતા જોખમાઈ. સુપ્રીમ એનટીએ પાસે કોર્ટે જવાબ માંગ્યો. જમ્મુ કાશ્મીરમાં 2 દિવસમાં બીજો હુમલો. એક આતંકી ઠાર. ચોમાસાના 90 થી 95 દિવસ દરમિયાન 9 દિવસ ભારે તો 17 દિવસ મધ્યમ અને 12 દિવસ હળવો વરસાદ પડવાની સંભાવનાઓ. સ્કૂલ વાન ચાલકોએ મહિને 100 રૂપિયાનો વધારો ઝીક્યો તો શાળા સંચાલકો સંમતિપત્ર લઈ વાલીના કાંડા કાપશે. આકારણીમાં ભાડુઆત નહીં બતાવવા 2 ક્લાર્ક 35,000ની લાંચ લેતા ઝડપાયા છે. 90 દિવસ પહેલા જ 34 કરોડના ખર્ચે બનેલા બાજવા બ્રિજ ઉપર ગાબડા લોકોને હોબાળો. પોલીસની તમામ હિલચાલ પર નજર રાખતા 2 હત્યાના આરોપી ફિરોઝ સામે ગુનો દાખલ. શહેરમાં રોંગ સાઇડ ડ્રાઈવ કરતા 86 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો. 5551થી વધુ વખત રામ રામ લખી અને ચોપાઈ દ્વારા શ્રી કષ્ટભંજન દેવની છબી તૈયાર કરવામાં આવી. તો 5 ડેપ્યુટી હેલ્થ ઓફિસરને વર્ગ 1માં તબદીલ કરી 6600 ગ્રેડ પે આપવામાં આવશે. શેર માર્કેટ વોલેટાઇલ. રોકાણકારોની મૂડી 427 લાખ કરોડની ટોચે તો સ્મોલ મિડ કેપ રેકોર્ડ સ્તરે. ટીમ ઇન્ડિયા વર્સિસ મિની ટીમ ઇન્ડિયા. વર્લ્ડ T20 અમેરિકા ભારત વચ્ચે આજે ટક્કર. કોઈપણ ફોર્મેટમાં પ્રથમવાર સામસામે. બ્રિટનમાં હવે હિન્દુ મેનિફેસ્ટો. હિન્દુઓ પર હુમલાને હેટ ક્રાઇમનો દરજ્જો આપવા માંગ. તો સૌથી નાના હાથ ધરાવતો ડાયનાસોર કોલેકેન ઇનાકાઇલી. વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર ડોક્ટર નિર્ભય જોશીના જામીન નામંજૂર. કોર્ટે કહ્યું ખોટો દાખલો બેસશે. મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા બીજા દિવસે પણ ડ્રાઈવ. મચ્છીપીઠ, નવા બજાર, લહેરીપુરામાં દબાણો હટ્યા. ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. રાજ્યમાં ચોમાસું 4 દિવસ વહેલું શરૂ થયું છે. મોદીના નવા મંત્રીમંડળના 99% મંત્રીઓ કરોડપતિ. સરેરાશ મિલકત 107 કરોડ. યમનના કાંઠા ઉપર સ્થળાંતર કરી જતા લોકોની બોટ ડૂબી ગઈ, જેમાં 49ના મૃત્યુ થયા છે. સ્પેનમાં ભારે વરસાદ, ખરાબ વર્ષા. રસ્તાઓ નદી બની ગયા. પર્યટકો ફસાયા. ગાયકવાડી શાસનમાં પાણીની અછત ના સર્જાય તે માટે મૂકેલા પંપો માત્ર નામશેષ થયા. નડિયાદ ટાઉન પોલીસના નાક નીચે દબાણ અને ટ્રાફિકની સમસ્યા વકરી. મહેમદાબાદમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાધો. ડભોઈ તાલુકાના અકોટાદર ગામે ખેતરમાં 4 ભેંસોના મોત નીપજ્યા. વીરપુર તાલુકાના મોટાભાગના પિકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં જોવા મળ્યા. તો રાજકોટના નેતાઓને દાદાએ ખખડાવી નાખ્યા. MSU અને GSB વચ્ચે વડોદરાના વિકાસ માટે MOU. જોન્સનની અર્ધસદી છતાં કેનેડા 106 રન સુધી સીમિત રહ્યું. અઝહર મહમૂદે બાબર અને શાહીન વચ્ચેના મતભેદોની વાત નકારી કાઢી છે. રાજમહેલ રોડના વ્રતસિદ્ધિ ટાવરની 161 દુકાનોને સીલ. વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. માણેજા ફાટક પાસેની રાધાકૃષ્ણ પાર્કના 5થી વધુ મકાનો સ્લેબ ધરાશયી. 3ને ઈજાઓ પહોંચી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. યુનિવર્સિટીમાં આગામી વર્ષથી 2 વખત પ્રવેશ. UGC
નીટ પરીક્ષા રદ કરવા કે કાઉન્સેલિંગ અટકાવવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. ભરૂચના ભૂસ્તર શાસ્ત્રીનું સાગરીત ₹2 લાખની લાંચ લેતા ઝડપાયો. 6 મહિનામાં 209 અકસ્માત, 64ના મોત, જ્યારે 119 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા. શહેરમાં સર્જાતા એક્સિડન્ટના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગોત્રીમાં હથિયારોની સાથે આતંક મચાવનાર 5 તોફાનીઓ ઝડપાયા. હિટ એન્ડ રન કેસ સ્કોર્પિયો કારના ચાલકને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. છેલ્લા પગારના 50% રકમ પેન્શન તરીકે આપવાની ગેરંટી આવી શકે છે. તો વેસ્ટ મટીરિયલમાંથી તૈયાર કરાયેલા વસ્ત્રો પરિધાન કરી મોડેલ્સે પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો. જયરાજસિંહની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં પ્રતિકાર મહાસંમેલન, જૂનાગઢથી રોષપૂર્ણ બાઇક રેલી યોજાઈ. અગ્નિકાંડમાં આઈએએસ આઈપીએસના દાઝેલા હાથ, સરકારનું સિવાયેલું મોં જોવા મળ્યું. તો બકરી ઈદ પહેલા ઊંચી માંગથી ડુંગળીના ભાવ 14 દિવસમાં 30%થી 50% સુધી ભાવ વધારો થયો છે. ભરૂચ પંથકમાં શોષણ કરતા વ્યાજખોરો બેફામ બન્યા. વ્યાજ નહીં આપતા ભડકોદરાના વેપારી નર્મદા નદીમાં ફેંકી દેવામાં આવ્યો. ભ્રષ્ટાચારમાં ખદબદતું તંત્ર. માત્ર 11 દિવસમાં એસીબીના લાંચના છટકામાં 22 આરોપીઓ ઝડપાયા. સ્પોર્ટ્સમાં જોઈએ ભારત સામે અપસેટ સર્જવા અમેરિકા આતુર, રોહિત બ્રિગેડ ફેવરિટ રચશે. અમેરિકામાં મેકનાઇડર આર્ટ ફેસ્ટિવલની ધૂમ જોવા મળી. ઓડિશાના નવા સીએમ પદે મોહન માંઝી અને 2 ડેપ્યુટી સીએમના આજે શપથ લેવાશે. શહેરમાં ચાલતી પ્રી પ્રાઇમરી સ્કૂલોમાં સલામતીના નામે મીંડું. ભૂલકાઓની સુરક્ષા સલામતી રામ ભરોસે જોવા મળી. તો આજથી ટ્રાન્સપોર્ટ વાહનના મેન્યુઅલ ફિટનેસ ટેસ્ટ બંધ કરવાશે. ટ્રાફિકના ભારણને લઈને 2 લેન રોડ 6 લેન બનાવાયો. વડોદરા વાકોડે રોડ પર બસો ઉપરાંત ગેરકાયદેસર હોર્ડિંગ્સનું જંગલ. બિલ્ડરોની સ્કીમો સહિતના ટ્રાફિકને જે નડતરરૂપ હોર્ડિંગ્સ છે તેને દૂર કરવા વુડાની સૂચના. તો હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. ભાજપે ઉમેદવારની પસંદગીથી લઈને ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા સુધી સંઘની સાથે સલાહ લીધી નથી. યુપીમાં સંઘથી અંતર ભાજપને મોંઘું પડ્યું છે. તો નરેન્દ્ર મોદીના પ્રધાનોના પોર્ટફોલિયોના વહેંચણી કરી અમિત શાહને ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે. પાણીની અનિયમિતતાને લઈને જે ગ્રામજનો છે તે હેરાન પરેશાન થયા છે. મહેસાણાના જેતલવાસણાના લોકો પાણી માટે પરેશાન, પૈસાથી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા છે. તો કડાણાથી દાહોદ શહેરમાં આવતી પાણીની મુખ્ય લાઇનમાં લોકોએ લીધું ગેરકાયદેસર કનેક્શન. પારોલ ઇન્સ્ટિટ્યૂટ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર અને જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ હોસ્પિટલ કેમ્પસ નોટિસ આપી છે. વાસના ગામના તલાટી અને સરપંચનો ઉડાવ જવાબ માટી ખોદવાની પરવાનગી આપી છે. રાજ્યમાં ચોમાસું માથા ઉપર છતાં પણ કપડવંજ નગરપાલિકા હજી પણ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. ઘટના બનતા જ માણેજા ફાટક પાસે રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાં એકસાથે 8 નવી મકાનોના સ્લેબ તૂટી પડતા છે. જે 8 મકાનો હતા તેના સ્લેબ તૂટી પડતા 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. બાપોદ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો બનાવી દેવાતા વિવાદ સર્જાયો છે. સ્પોર્ટ્સમાં વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન ટીમનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. ભારતથી હાર્યા બાદ પાકિસ્તાનની મુશ્કેલી વધી. વર્લ્ડ કપમાંથી બહાર થવાનો ખતરો. બંગાળમાં નવું પોલિટિક્સ સેક્સ સ્કેન્ડલ. ભાજપના માલવ્ય શંકાના દાયરામાં જોવા મળ્યા છે. તો અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે. સંસદમાં વિપક્ષ વધુ મજબૂત બન્યો છે. ઈંટ દ્વારા ઈંટ રિંગ કરશે. બિહારને કેબિનેટ વિતરણમાં ઝુંઝુના આપવામાં આવ્યું. હવે સ્પેશિયલ પેકેજની રાહ. તેજસ્વી યાદવે કહ્યું. ડુંગર ઉપર આગ લાગી, દોડો ભાઈ દોડો જેવી પાલિકાની કામગીરી જોવા મળી છે. જાહેરાતની લાગતથી તિજોરી વંચિત કેમ? મનપા કડકાઈથી અમલ કરે તો લાગતથી નોંધપાત્ર જે આવક છે થાય અને પ્રજા પર કરનું ભારણ ઘટી શકે તેમ છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.